સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવથરા જિલ્લાના બાબર તાલુકામાં દારૂબંધી મુદ્દે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર આક્રમક મૂડમાં આવી ગયા છે. અબાસણા અને ભીમબોડી ગામોમાં ખુલ્લેઆમ ચાલતા દેશી દારૂ અને નશીલા પદાર્થોના હડ્ડાઓને લઈ સ્થાનિક લોકો મેદાને ઉતર્યા છે અને પોલીસને ખુલ્લું અલ્ટિમેટમ આપ્યું છે. ગામના આગેવાનો સ્પષ્ટ નિર્ણય લીધો છે કે અબાસણા અને ભીમબોડી ગામોમાં દેશી દારૂ તેમજ નશીલા પદાર્થો પર સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં મૂકવામાં આવશે. તેમ છતાં બાબર ટાઉનમાંથી ગામડામાં ઝેરીલા દારૂનો સપ્લાય ચાલુ હોવાનો આક્ષેપ કરી સ્થાનિક લોકોએ પોલીસની ભૂમિકા પર સવાલ ઉભા કર્યા છે. આ સમગ્ર મામલે સાંસદ ગેનીબેન ઠાકોરે બાબર પોલીસ અને જિલ્લા પોલીસ વડાને કડક શબ્દોમાં લેખિત રજૂઆત કરી છે. પત્રમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે દારૂના હડ્ડા ઉપર તાત્કાલિક રેડ પાડી કડક કાર્યવાહી કરવામાં આવે. જો પોલીસ ફરજમાં બેદરકારી દાખવશે તો સંબંધિત બીટ જમાદાર સામે ખાતાકીય કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવા સુધીની માંગ કરવામાં આવી છે. સાંસદે પોતાના પત્રમાં વધુ ચેતવણી આપી છે કે જો ક્યાંય પોલીસ દ્વારા હપ્તા લઈ દારૂના હડ્ડા ચલાવવામાં મદદ થતી હશે તો તેઓ પોતે મીડિયાને સાથે રાખીને જાહેરમાં લાઈવ રેડ પાડશે. જો પોલીસ રેડ નહીં પાડે તો હું જનતા અને મીડિયા સાથે રાખીને રેડ પાડીશ તેવી સ્પષ્ટ અને કડક ચીમકી પણ આપવામાં આવી છે. બાબર ટાઉનમાંથી આસપાસના ગામોમાં ફેલાયેલા ઝેરીલા દારૂના નેટવર્કને તોડી પાડવા સ્થાનિક અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે. સાંસદના કડક વલણ બાદ બાબર પોલીસ અને વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દારૂબંધીના કડક અમલ માટે સાંસદ ગેનીબેન ઠાકોરની આ કાર્યવાહી હવે સમગ્ર વાવથરા જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે. બાબર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને અબાસના, ભીમોરડી અને બીજા અન્ય ગામોની અંદર જ્યાં પણ દેશી દારૂના અડ્ડા હોય, ઇંગ્લિશ દારૂ હોય કે અન્ય નશીલા પદાર્થોનું જે વેચાણ થાય એના ઉપર કાયદાકીય રીતે પગલાં લઈ અને લોકો જ્યારે પોતે પોલીસ સ્ટેશનમાં આવીને આવેદનપત્ર આપીને પોલીસની મદદ માગતા હોય ત્યારે આજે આવેદનપત્ર આપ્યું છે. પોલીસે પણ આ કામગીરી ગંભીરતાથી કરવા માટેની ખાતરી આપી છે. મારી એસપી સાથે પણ વાત થઈ છે અને આવનાર સમયની અંદર જે 2-3 બાબતો માટેનું ધ્યાન એ અહીંના લોકલ પોલીસ સ્ટેશન બાબરનું જે દોરવાનું હતું કે જે ગામડાની અંદર સદંતર ગામ લોકોએ સાથે મળીને દારૂ બંધ કર્યું હોય ત્યાં બીજા ગામોમાંથી કે ટાઉનમાંથી કઈ રીતે સપ્લાય થઈને ત્યાં જાય છે તો એના ઉપર રોક આવે અને જે તે પોલીસનો સ્ટાફ જ્યાં જવાબદારી સોંપી છે એમના જે કાંઈ એરિયાની અંદર કે એમના તાબામાં આવતા જે બીટ હોય એ બીટમાં દારૂ પકડાય તો પોલીસને પણ સસ્પેન્ડ કરવી આ પણ અમે માગણી કરી છે. અને બીજું કે આવનાર સમયની અંદર આ બાબર સિટીની અંદર સીસીટીવી કેમેરા લાગે જેથી કરીને નાના મોટો જે ક્રાઇમ થાય એ કોઈ ફરિયાદ કરે કે ના કરે પણ સીસીટીવી કેમેરો એનો પુરાવો રહે. એટલે આ 2-3 બાબત અહીંના ડીવાયએસપી પણ હાજર છે, મેડમ પીઆઈ પણ હાજર છે અને આ કામ કરવાની અમને સંપૂર્ણ રીતે ખાતરી આપી છે અને અમે પણ પોલીસ સારી રીતે કામ કરશે અને આ રીતનું યુવાધન એ આ દારૂની બરબાદી, નશીલા પદાર્થોમાંથી બહાર નીકળે અને એક આપણી તંદુરસ્ત પેઢીનું નિર્માણ થાય એ ચિંતા બધા સમાજોની છે અને એ સમાજો સાથે તાલ મિલાવી અને પોલીસ કામ કરે અને પોલીસ પોતે કામ નહીં કરે તો એના એવિડન્સ સાથે કદાચ ઉપરના રજૂઆત કરવી પડે કે એના પુરાવા મૂકીને ઉપરના અધિકારીઓને જાણ કરવી પડે તો પણ કરવામાં કંઈ ખચકાશું નહીં. પવિત્ર યાત્રાધામ અને આદર્શ શક્તિપીઠ અંબાજી ખાતે આરતી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026નો ભવ્ય અને ભક્તિમય માહોલમાં શુભારંભ થયો છે. ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ 3 દિવસીય મહોત્સવ શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર બન્યું છે. ગબ્બર પર્વતની તળેટીમાં તૈયાર કરાયેલા 51 શક્તિપીઠ પરિક્રમા પથ પર દેશભરના શક્તિપીઠોના દર્શન એક જ સ્થળે સુગમ બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વિકસિત આ અનોખી વ્યવસ્થાને શ્રદ્ધાળુઓ દ્વારા વખાણ મળી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસાથી આવેલા પ્રતિકાબેન ભાવસારે જણાવ્યું હતું કે એક જ સ્થળે 51 શક્તિપીઠોના દર્શન કરવાની સુવિધા ભક્તો માટે આશીર્વાદ સમાન છે અને માતાજીના વિવિધ સ્વરૂપોના દર્શન સરળ બન્યા છે. તો અમદાવાદથી પધારેલા શ્રદ્ધાળુ અમિત પટેલે જણાવ્યું હતું કે ડિજિટલ માધ્યમો પર જોયેલા શક્તિપીઠોને રૂબરૂ નિહાળવાનો અવસર અંબાજી ખાતે મળ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી બસ સેવા અને સુવિધાઓથી યાત્રા વધુ સુખદ બની છે. શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને કારણે અંબાજી યાત્રાધામની આધ્યાત્મિક
ગરિમામાં વધારો થયો છે. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે અને તેમના માટે વહીવટી તંત્ર તથા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. મારું નામ પ્રતિકા ભાવસાર છે. અમે અરવલ્લી જિલ્લા મોડાસામાંથી આવ્યા છીએ. અમે ગવર્મેન્ટની બસમાં 50ની સંખ્યામાં આવ્યા છીએ અને જે આ નરેન્દ્ર મોદીની સરકારે જે આ 51 શક્તિપીઠના એક જ જગ્યાએ અંબાજી ખાતે દર્શન થાય તેવી વ્યવસ્થા કરી છે. જમવાની તથા સારી સરસ આવી સ્વચ્છ વ્યવસ્થા જે કરી છે તેના માટે અમે ખૂબ જ આભારી છીએ કે જેના કારણે અમને આવા દર્શનનો લાભ મળી રહ્યો છે. મારું નામ અમિત પટેલ છે. હું અમદાવાદથી આવું છું. અત્યાર સુધી વિડીયોમાં જોયું હતું આપણે યુટ્યુબમાં વિડીયોમાં કે આ રીતના અલગ અલગ 51 શક્તિપીઠ બનાવેલા છે આપણે, પણ રૂબરૂ આવ્યા પછી ખબર પડી આ તો બહુ સરસ જગ્યા છે અને બધાને ખાસ આવવું જોઈએ. અને ખાસ કરીને સરકારનું પણ સારું એવું આયોજન છે. બસની પણ વ્યવસ્થા છે અને સાફ સફાઈ તો એકદમ વ્યવસ્થિત છે એકદમ. તો ખરેખર બધાને આવવું જોઈએ કેમ કે બધાથી શક્ય નથી કે 51 શક્તિપીઠ ફરી શકે. તો આ એક જ જગ્યા ઉપર બધા શક્તિપીઠના દર્શન કરી શકાય છે. તો બધાને સરકારને ખૂબ ખૂબ આભાર અને બધાને નમ્ર વિનંતી કે એકવાર અહીંયા આવે તો ખ્યાલ આવે કે શું છે. ખાલી ગબ્બરની પરિક્રમા અથવા માતાજીને દર્શન કર્યા સિવાય પણ અહીંયા ઘણી બધી વસ્તુ છે અંબાજીમાં, તો એ જોવાનું ના ચૂકે. થરાદ તાલુકામાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત આજે જેટા પ્રાથમિક શાળા, પીએમ શ્રી ભોડુ પ્રાથમિક શાળા તથા કોઠીગ્રામ પ્રાથમિક શાળામાં આપત્તિ વ્યવસ્થાપન અને સલામતી વિષયક વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકગણ અને ગામના લોકોએ કુદરતી તેમજ માનવ સર્જિત આપત્તિઓ સામે કેવી રીતે સુરક્ષિત રહી શકાય તેની વિસ્તૃત માહિતી મેળવી હતી. થરાદ ફાયર બ્રિગેડ દ્વારા આયોજિત આ કાર્યક્રમ દરમિયાન આગ, પૂર અને ભૂકંપ જેવી આપત્તિઓ વખતે લેવાયેલી તકેદારી, તાત્કાલિક પ્રતિભાવ અને સલામત રીતે બહાર નીકળવાની પદ્ધતિઓ અંગે સમજ આપવામાં આવી હતી. તે ઉપરાંત વિવિધ પ્રકારની આપત્તિઓ સામે કેવી રીતે લડી શકાય અને પોતાનો તેમજ અન્યનો જીવ બચાવી શકાય તે અંગે પ્રાયોગિક ડેમો રજૂ કરવામાં આવ્યો હતો, જે વિદ્યાર્થીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. કાર્યક્રમમાં શાળાના પ્રિન્સિપાલ, શિક્ષક, સ્ટાફ અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેટા પ્રાથમિક શાળાના 279, પીએમ શ્રી ભોડુ પ્રાથમિક શાળાના 568 અને કોઠીગ્રામ પ્રાથમિક શાળાના 203 વિદ્યાર્થીઓ સહિત કુલ 1050 વિદ્યાર્થીઓ અને શાળા પરિવારના સભ્યો આ તાલીમમાં હાજર રહ્યા હતા. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ આપત્તિના સમયે ગભરાટ ન કરવા, સુરક્ષિત સ્થળે જવા, ઇમરજન્સી સેવાઓને જાણ કરવા અને પ્રાથમિક બચાવ કેવી રીતે કરવો તેની માર્ગદર્શિકા આપી હતી. વિદ્યાર્થીઓ પણ ડેમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા થરાદ ફાયર બ્રિગેડના સ્ટાફનું સન્માન કરી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં સલામતી પ્રત્યે જાગૃતતા વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. વાવ થરાદ જિલ્લાના દિયોદરના ધનાસરી તળાવમાં એક યુવકે ઝંપલાવતા થરાદના ફાયર ઓફિસર વિરમજી રાઠોડે તેને સમયસર બચાવી લીધો હતો. 112 ઇમરજન્સી નંબર પરથી આ અંગેની જાણ ફાયર ઓફિસર વિરમજી રાઠોડને મળી હતી. તે સમયે તેઓ દિયોદર ખાતે પોતાના સાસરીમાં હાજર હતા. કોલ મળતાની સાથે જ તેમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાની ખાનગી ગાડી લઈને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાસ્થળે પહોંચતા જાણવા મળ્યું કે ધનાસરી તળાવ ગટરના પાણીથી ભરેલું હતું. તેમ છતાં કોઈ પણ ભય રાખ્યા વિના તેમણે તળાવમાં ઝંપલાવી આશરે 40 વર્ષીય ઠાકોર હેમરાજભાઈ નામના યુવકને જીવિત બહાર નીકાળ્યો હતો. યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે દિયોદર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર હાલ ચાલુ છે. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે 112 પરથી કોલ મળતા જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને યુવકને બચાવ્યો હતો. તેમની આ ઝડપી અને સાહસિક કાર્યવાહીથી એક અમૂલ્ય જીવન બચી ગયું હતું. સ્થાનિક લોકોએ તેમની આ કામગીરીની પ્રશંસા કરી હતી. વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકામાં જમીન સુધારણા સંબંધિત ફોર્મ ભરવાની પ્રક્રિયા અચાનક પોર્ટલ બંધ થવાના કારણે અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયો છે. ખાસ કરીને જાનાવાડા, ભાનખોડ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારના ઘણા ખેડૂતો જમીન સુધારણા માટેના ફોર્મ ભરવાથી વંચિત રહી જતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ સરકાર દ્વારા નક્કી કરાયેલ સમય મર્યાદામાં અનેક ખેડૂતો ટેકનિકલ સમસ્યા તથા પોર્ટલ બંધ રહેવાના કારણે ઓનલાઈન ફોર્મ ભરી શક્યા નહોતા, જેના કારણે તેમના જમીન સુધારણા સંબંધિત કામ અટવાઈ ગયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આજે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ થરાદ ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆત કરી હતી. ખેડૂતોએ આવેદનપત્રમાં બાકી રહેલા ખેડૂતો માટે ફોર્મ ભરવાની તારીખ વધારવામાં આવે તેવી માંગ સાથે ઓનલાઈન પોર્ટલના બદલે ઓફલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે તેવી પણ માંગ કરી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે
ગ્રામ્ય વિસ્તારમાં ઇન્ટરનેટની અછત અને ટેકનિકલ ખામીઓના કારણે અનેક ખેડૂત સમયસર ફોર્મ ભરી શકતા નથી, જેના કારણે તેમને અન્યાય થવાની ભીતિ છે. આ રજૂઆત દરમિયાન જિલ્લા કલેક્ટરે ખેડૂતોની સમસ્યાને ગંભીરતાથી સાંભળી હતી અને ખેડૂતોએ રજૂ કરેલી માંગને સરકાર સમક્ષ રજૂ કરવાની ખાતરી આપી હતી. જિલ્લા કલેક્ટરના આશ્વાસન બાદ ખેડૂતોને થોડી રાહત અનુભવાઈ હતી, પરંતુ વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ યથાવત રહી છે. જમીન સુધારણા જેવી મહત્વની પ્રક્રિયામાં ખેડૂતોને મુશ્કેલ ન પડે તે માટે સરકાર દ્વારા સમય મર્યાદા વધારવા કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી ખેડૂતોની ઉગ્ર માંગ સાથે આ મુદ્દો હવે જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. લુણાવાડાથી તમામ ખેડૂતો અત્યારે વાવથરા જિલ્લામાં કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા. જે જમીન સુધારણાના ફોર્મ ભરણા એમાં અમે તમામ ખેડૂતો વંચિત રહી ગયા છે, જેથી તમામ ખેડૂતોને સહાય મળે એવી તાત્કાલિક સાહેબ શ્રીને મારી નમ્ર વિનંતી છે કે પોર્ટલ ફરી ચાલુ કરવામાં આવે અને તમામ ખેડૂતોને આ સહાય મળે એવી અમારી કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત હતી. અને કલેક્ટર સાહેબ શ્રીએ અમારી રજૂઆત સાંભળી અને જેમ બને તેમ તાત્કાલિક ધોરણે આ કામ પૂરું કરવામાં આવશે. પંચાયતમાંથી તમામ ખેડૂતો જમીન ધોવાણના પાકના નિષ્ફળ પાક માટે અમે અહીંયા રજૂઆત સાહેબને કરવા આવ્યા હતા આવેદનપત્ર આલવા, અને અમને તાત્કાલિક લાભ મળે. અમારે લાઇટના અભાવને કારણે પહેલું વીસી ચાલુ ન થયું અને હવે ચાલુ થયું એટલે અમે ઓલું બંધ કરી દેવામાં આવ્યું હતું ઓનલાઈન. એટલે ફોર્મ ભરાવામાં જે બકાત રહી ગયા છે એને અમને સહાય મળે એના માટે અમે આવ્યા હતા. શું નામ તમારું? યાગોળભાઈ પરમાર. ગતરોજ વાવ તાલુકા મથકે ધરાદરા ગામના કેટલાક ગ્રામજનો દ્વારા સરપંચ વિરુદ્ધ પૂર જેવી પરિસ્થિતિ દરમિયાન પાક નિષ્ફળ અને જમીન સુધારણા બાબતે અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મુદ્દે આજે ધરાદરા ગામના સરપંચ ભલજીભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ સમગ્ર પરિસ્થિતિ અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. સરપંચ ભલજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કેટલાક રાજકીય આગેવાનો દ્વારા ખોટા ખેડૂતોને ભરમાવીને રાજકારણના કાવા દાવા હેઠળ ખોટા અને ભ્રામક મુદ્દાઓ ઊભા કરવામાં આવ્યા છે. ગ્રામજનોમાં ગેરસમજ ફેલાવીને વિકાસ કામોને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. વધુમાં સરપંચે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે સરકાર દ્વારા પાક નિષ્ફળ સહિત ઘર વખરી અને રાહત પેકેજની તમામ રકમ લાભાર્થીના ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવે છે. આ તમામ ચૂકવણીનો સરકારી રેકોર્ડ પર ઉપલબ્ધ છે અને તેમાં કોઈપણ પ્રકારની અનિયમિતતા નથી. જમીન સુધારણા અંગેના આક્ષેપોને પણ સરપંચે પાયાવિહોણો ગણાવી જણાવ્યું હતું કે સરકારના નિયમો અને માર્ગદર્શિકા મુજબ તમામ કાર્યવાહી પારદર્શક રીતે કરવામાં આવી છે. ખોટા આક્ષેપો કરી ગામમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરનારાઓ સામે ગ્રામજનો સચેત રહે તેવી અપીલ પણ તેમણે કરી હતી. અંતે સરપંચ ભલજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગ્રામ વિકાસ અને ખેડૂતોના હિત માટે ગ્રામ પંચાયત સતત કાર્યરત છે અને ભવિષ્યમાં પણ સરકારની યોજનાઓનો લાભ યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચાડવા પ્રતિબદ્ધ રહેશે. હવે મેં પણ સોશિયલ મીડિયાના માધ્યમથી એક ચેનલ દ્વારા ચાલતું હતું, એની અંદર અમારા ગામના બે ત્રણ આગેવાન છે અને એ લોકોએ આવી અને રજૂઆત કરી છે. ટીવીના ચેનલના માધ્યમથી મેં સાંભળ્યું છે અને એ લોકોએ અમુક મુદ્દે સરપંચ ઉપર આક્ષેપ કર્યા છે, મારા ઉપર આક્ષેપ કર્યા છે કે આ વસ્તુ બની છે. એમાં 3-4 મુદ્દા એ મારા ઉપર આક્ષેપ કર્યા છે. એ આક્ષેપ જે મારા ઉપર કર્યા છે એના ઓન રેકોર્ડ મારી પાસે લિખિતના અને લિખિતના તમામ પુરાવા જે બધાય મારી પાસે છે. એક મુદ્દો અહીંયા એવો કર્યો છે કે ધાંધ્રા ગામમાં ખેડૂતોને કોઈ સહાય મળી નથી. તો મારી પાસે આ 752 ખેડૂતોનો ફોરમ છે અને 752 ખેડૂતોના ખાતામાં સીધા સરકારે એમના પૈસા નોંચ્યા છે પાક નુકસાનના. અને જે ખેડૂતને પૈસા નોંચ્યા છે જે મીડિયામાં રજૂઆત કરતા હતા એમના ખાતામાં પણ 3 ખાતામાં 1.5 લાખ 2 લાખ રૂપિયા પાક સહાયના જમા થયા છે. અને એ લોકો ખાલી ખોટું ઘુમરે કરવા માટે અને મારા વિરુદ્ધ કરવા માટે આવી અને જાહેરાત કરી અને ખોટી રીતે વહીવટી તંત્રને હેરાન કરવાની પ્રયત્ન એ કર્યો છે. મુદ્દા નંબર 2 કે ધોળના રૂપિયા સરપંચે અમુક મળતીઓના ખાતામાં નખાયા અને એમાંથી એણે વળતર પાછા લીધું. તો હું એમ કહેવા માગું છું કે સરકાર શ્રીના રેકોર્ડ ઉપર તમે જોઈ લો, ટીડીઓ સાહેબને ખેતીવાડીના અધિકારીને પૂછી લો, આખા તાલુકાની અંદર ધોળનો રૂપિયો હજી કોઈ ખેડૂતના ખાતામાં નખાયો નથી અને મારા ગામમાં કોઈ ખેડૂતના ખાતામાં નખાયો નથી. આ એક જ ખોટી અફવા છે અને ગેરરીતિ ગામના ખેડૂતોને દોડે છે. મુદ્દા નંબર 3 કે કેશ ડૂલના પૈસાનું શું કેશ ડૂલનો વાત કરીએ તો કેશ ડૂલ 32 ગામોમાં જે 32 ગામમાં અમારું ગામ આવતું હતું. કેશ ડૂલનું એક પણ ફોરમ અમારા ધાદરાની અંદર એક પણ વ્યક્તિને કેશ ડૂલ કે ઘરવખરીનો રૂપિયો ચૂકવવાનો નથી. અને એ આપણી ટીડીઓ સાહેબની ઓફિસથી પણ તમે જાણી શકો છો કે એક પણ લાભાર્થીને કેશ ડૂલ કે ઘરવખરી ચૂકવણી નથી. આ મુદ્દો અહીંયાનો ત્રીજો હતો. ચોથા મુદ્દામાં અહીંયાનું એવું હતું કે ખેડૂતોની સહીઓ
એ અહીં હાંચે કરી અને પૈસા હાંચે ઉપાડ્યા છે. તો સરકારની સહાય તો ટોટલ ખેડૂતોના ખાતામાં જાય છે. સરપંચ એ રીતે ઉપાડી કે સહીઓ હાંચે કરી હતી. તો મારે 25 તારીખે તમામ ખેડૂતોનો પાક નુકસાનનો ફોરમ ભરાઈ ગયો હતો અને 26 તારીખે મેં વોઇસ રેકોર્ડિંગ કરી અને ગામના ગ્રુપમાં મૂકેલું છે કે તમામ ખેડૂતોને દાદરા ગ્રામ પંચાયતમાં આવી અને આપના બધાનો ફોરમ પાક નુકસાનનો ભરાઈ ગયો છે. તો કોઈ વારસાઈ હોય કે ખેડૂત હોય એમને પોતાની સહમતિ ઉપર આવીને હાથે સહી કરી દેવી એવું મેં વોઇસ રેકોર્ડિંગ કરી મેળવી. મારી પાસે પુરાવો છે અને હવે બધા ખેડૂત પોતપોતાના ફોરમ ઉપર આવીને સહી કરી ગયા છે. આ મુદ્દા 4 મુદ્દા અહીં જે કીધા હતા એ 4 મુદ્દાનો હું રેકોર્ડપૂર્વક જવાબો આપું છું. એના જેમ ફાલતું ખાલી હવામાં કે એમને એમ આગેવાન થવા માટે ખોટા ખેડૂતોને ભરમાવીને 40,000 તમારા ખાતામાં નાખો ને એમ કરીને આવેદનપત્રને સરકારના કર્મચારીઓને સમય બગાડવો એ હું નથી કરતો. મારી પાસે રેકોર્ડપૂર્વક છે એ કહું છું. અને બીજું અહીંયા જમીન સુધારણા બાબતે એક રજૂઆત કરી હતી કે જમીન સુધારણા બાબતે ભ્રષ્ટાચાર થયો છે. તો જમીન અમે 28 અને 29 તારીખ સુધી અમારા પાક નુકસાનનો 2 જગ્યાએ બેસારી કોમ્પ્યુટર ઉપર વીસીને અને એકબીજા ભાઈને બેહારી અને પૂરું કર્યું હતું. 30 તારીખે અમને ખ્યાલ આવ્યો કે આમાં જમીન સુધારણાનો એક સ્કોપ છે કે આમાં જમીન સુધારણાનું ફોર્મ ભરાઈ શકાય છે. તો 30 તારીખે મેં વીસીને એને કીધું કે આપણે ભરાતા હોય તો તમામ ખેડૂતોને ભરી નાખો. 30 તારીખના 10 વાગ્યા 40 જેવો ફોર્મ કોઈક ભર્યો. એની પછી મને ફોન કર્યો કે ઓનલાઈન બંધ થઈ ગયું. તો 2 તારીખ સુધી સરકારે ચાલુ રાખવાનું કીધું છે. 2 તારીખ સુધી બધાને ભરી જશે. તમારી પાસે ડોક્યુમેન્ટ હોય તમે બધાને ભરી દેજો. પણ 2 તારીખે પહેલી અને બીજી બિલકુલ ઓનલાઈન પોર્ટલ હેડી નથી. આખા તાલુકાને ખબર છે, અધિકારીને ખબર છે. તો 3 તારીખે અમે બધા સરપંચ ભેગા થયા છે અને ટીડીઓ સાહેબને અને ડીડીઓ સાહેબને એની પછી બધા સરપંચના સંગઠને ભેગા થઈ અને રજૂઆતમાં લિખિતમાં અને મૌખિકમાં મીડિયાવાળા હારે રજૂઆત કરી છે કે અમારે આ પોર્ટલમાં ફોર્મ ભરવાના નથી અને આ થોડુંક ચાલુ કરાવો તો ખેડૂતોને લાભ મળે. અને આ જે મારા ઉપર આક્ષેપ કર્યા છે એ એક રાજનીતિનો દાવો કરી રહ્યા છે. મારા ગામમાં નામ ખરાબ માટે કરવા માટે કર્યા છે. બાકી મને કોઈ વધારે એમના જેવું ખરાબ બોલતા આવડતું નથી. પણ ખેડૂતો બધી જે સહાય મળી છે એનાથી ખુશ છે. માત્ર ને માત્ર એ 3 દિવસથી એના પ્રયત્ન કર્યા તમને 40,000 રૂપિયા નખાવા ત્યારે 20 માણસો ભેગા થઈને આવ્યા. 5-7 તો દરેક ગામમાં સરપંચના વિરોધી હોય. બાકીના કોઈ ખેડૂતને કોઈ મારા ઉપર અણવિશ્વાસ છે નહીં. અને કોઈ સરપંચ એવો ન હોય કે એના ગામમાં લાભ ન લાવે. બધા સરપંચોને એવો જ હોય કે મારા ગામમાં વધારે ને વધારે લાભ લાવે. મારા ગામમાં 750 ઘર છે. 750 ઘરોમાં હું 40 ખેડૂતોને પૈસા નાખી અને 60 ખેડૂતો 660 ખેડૂત મારાથી રિહોય આવું કરવાવાળો કોઈ મૂર્ખ સરપંચ હોય નહીં. એટલે મહેરબાની કરીને આવા ખોટા આક્ષેપ ના કરે. એને રાજનીતિ કરવી હોય તો લોકોનું કામ કરીને કરે. જય હિન્દ. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વાવ વિધાનસભા મત વિસ્તારના આચુવા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રૂપિયા 1.46 કરોડના વિકાસલક્ષી આરોગ્ય કામોનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનું ભૂમિપૂજન ગુજરાત સરકારના ખાદી કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ મંત્રી સૌરભજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી સૌરભજી ઠાકોરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ મજબૂત અને સુલભ બને તે માટે સતત પ્રયત્નશીલ છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું આધુનિકરણ થવાથી ગ્રામ્ય જનતાને ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય સેવાઓ તેમના જ વિસ્તારમાં મળી રહેશે. આચુઆ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે થનારા વિકાસ કામોથી ધરણીધર તાલુકા સહિત આસપાસના અનેક ગામોના દર્દીઓને મોટો લાભ મળશે. ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન આરોગ્ય કેન્દ્રના ભૌતિક માળખાના વિકાસ, વધારાની સુવિધાઓ, આધુનિક તબીબી સાધનો તેમજ દર્દીઓ માટે વધુ સગવડતા ઉપલબ્ધ કરાવવાના હેતુ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય આરોગ્ય માળખાને સશક્ત બનાવવા માટે લેવામાં આવેલા પગલાંને સ્થાનિક લોકોએ આવકાર આપ્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા મામલતદાર KL ગોસ્વામી, તાલુકા આરોગ્ય અધિકારી ભરતભાઈ મણવર, આચુઆ ગ્રામ પંચાયતના સરપંચ રાણાભાઈ પટેલ, તલાટી નવીનભાઈ માળી, ભાજપ પ્રમુખ પ્રકાશ વ્યાસ, એટીવીટી સભ્ય ઈશ્વરભાઈ પટેલ, હિતુસિંહજી ચૌહાણ, જગતસિંહજી ચૌહાણ, ભાજપ મહામંત્રી વાલજીભાઈ પટેલ, ધ્યાગાભાઈ પરમાર, ભરતભાઈ સોઢા, નાગજીભાઈ રબારી, રામભાઈ પ્રજાપતિ સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ, પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. અંતે વિકાસ કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આજે વાવ તાલુકાના આચુઆ ગામે PHCનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. લગભગ 1.46 કરોડના ખર્ચે નવીન આરોગ્ય કેન્દ્ર ઊભું આવી રહ્યું છે. તો આ વિસ્તારને અને આજુબાજુના ગામડાઓને ખૂબ જ અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો ખૂબ જ લાભ મળશે. અને આવી અનેક યોજનાઓ આ સરકાર દ્વારા, ભૂપેન્દ્રભાઈની સરકાર દ્વારા અનેક આ વિસ્તારની અંદર યોજનાઓ આપી છે. એ બદલ સરકારશ્રીનો પણ ખૂબ આભાર માનીએ છીએ. અને ગામ લોકો પણ આજે અહીં
ખૂબ સારી રીતે આવીને ગામ લોકોએ સાથે મળીને આ પીએચસીનું ખાતમુહૂર્ત કર્યું છે અને આવનારા સમયમાં ટૂંક જ સમયમાં અહીં બિલ્ડિંગ ઊભો થઈ અને સારવાર અર્થે તમામને ઉપયોગી થશે અને આ કાર્યની અંદર સૌ જોડાણા એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. આજે આજવા મુકામે ગુજરાત રાજ્યના મંત્રી શ્રી સરબજી ઠાકોર સાહેબના હસ્તે આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને અમારા ગામની અંદર માધ્યમિક શાળા અને આરોગ્ય કેન્દ્ર માનનીય ગુજરાત રાજ્યના અત્યારના અધ્યક્ષ શ્રી શંકરભાઈ સાહેબે અમારા ગામમાં સુવિધા આપી છે એટલે સાહેબનો અમે ગામો આખો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કારણ કે જે આ અત્યારે આમ અહીંયા ઊભા છીએ એ શંકરભાઈના પ્રતાપે અને જે દવાખાનું આપ્યું છે એ પણ સાહેબ અધ્યક્ષશ્રીના સાહેબના લીધે જ મળ્યું છે એ બદલ સાહેબનો અમે આશીવા ગામ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એવી અમારી વિનંતી છે. વળી આવવાના કામ અમારા ગામમાં સારું આપો એવી વિનંતી. વાવથરા જિલ્લાના સરહદી વિસ્તાર ધરણીધર તાલુકામાં કુદરતનો અજીબો ગરીબ પ્રકોપ સામે આવ્યો છે. વરસાદ સંપૂર્ણપણે વિદાય લઈ ચૂક્યો હોવા છતાં તળાવ ગામમાં આજે પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. તળાવ ગામ નજીક આવેલા જયપ્રાસર તળાવમાં પાણી ઓસરવાને બદલે રહસ્યમય રીતે દરરોજ વધી રહ્યું છે, જેને કારણે ગ્રામજનોમાં ભય અને દહેશતનો માહોલ છવાયો છે. છેલ્લા 5 દિવસથી આ વિસ્તારમાં એક બૂંદ પણ વરસાદ પડ્યો નથી, છતાં જયપ્રાસર તળાવનું પાણી જાણે પાતાળમાંથી ફાટી નીકળતું હોય તેમ વધી રહ્યું છે. પરિણામે ચોથા નેસડા તળાવ મુખ્ય રોડ અત્યારે નદીમાં ફેરવાઈ ગયો છે. આ રોડ પરથી પસાર થવું એટલે જીવના જોખમમાં મૂકવા સમાન બની ગયું છે. રોડ ઉપર એટલું પાણી ભરાઈ ગયું છે કે હવે રોડ દેખાતો પણ બંધ થઈ ગયો છે. સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું હતું કે વરસાદ તો બંધ થઈ ગયો છતાં પાણી ઘટતું નથી, ઉલટું રોજે રોજ વધી રહ્યું છે. 5 દિવસમાં તો રોડ પર ગોઠણસમાં પાણી ભરાઈ ગયું છે. અમે વારંવાર તંત્રને જાણ કરી છે, છતાં કોઈ અધિકારી સ્થળ પર આવતો નથી. ગ્રામજનોએ વધુમાં પ્રશ્ન ઉઠાવ્યો કે આવી સ્થિતિમાં બાળકોને શાળાએ કેવી રીતે મોકલવા, દૂધ ભરાવા કે રોજિંદી જરૂરિયાત માટે બહાર કેમ જવું. આ રોડ 4 થી 5 ગામોને જોડતો મુખ્ય માર્ગ છે, જેના પરથી રોજ મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે. હાલ રોડની નીચે અંદાજે 6 થી 7 ફૂટ જેટલું પાણી ભરાયેલું હોવાથી વાહન ચાલકો માટે પસાર થવું અતિ મુશ્કેલ બન્યું છે. જો કોઈ વાહન રોડ પરથી નીચે ઉતરી જાય તો સીધું પાણીમાં સમાઈ જવાની ભયજનક સ્થિતિ છે. આ માર્ગ પર શીતળા માતાના મંદિર નજીક મોટી હાઈસ્કૂલ આવેલી છે, જે આસપાસના 8 થી 10 ગામોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હાલ રોડ પર સતત વધતા પાણીના કારણે વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવું અતિ મુશ્કેલ બની ગયું છે અને હવે રોડ દેખાતો પણ બંધ થઈ ગયો છે. ગ્રામજનોએ તંત્ર સમક્ષ તાત્કાલિક માંગ ઉઠાવી છે કે આ રોડ ઉપર ભરાયેલા પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે અથવા તો રોડ પર માટી નાખી તેને ઊંચો કરવામાં આવે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ ગંભીર સ્થિતિને ધ્યાને લઈ કાયમી ઉકેલ લાવે છે કે પછી તળાવ ગામના લોકો કુદરત અને તંત્ર બંને સામે લાચાર બની રહેશે. નમસ્કાર. જે તળાવથી અને ચોથા નેસડા વચ્ચે જે રસ્તો છે એની અંદર બાજુમાં તળાવ આવેલો છે. તળાવની અંદર પાણી વધુ ભરાતા અત્યારે જે રોડ છે એની ઉપર 2 થી 3 ફૂટ જેવું પાણી આવી ગયું છે અને જે રસ્તાની અંદર ખાડા પડી ગયા છે, જેથી ત્યાં અવર જવર જવા માટે લોકોને અને ત્યાં CHC સેન્ટર આવેલું છે તળાવની અંદર, એટલે બહુ મોટી હાલાકી ભોગવી રહ્યા છે એમ્બ્યુલન્સ જવા માટે કે લોકોને જવા માટે. રાહદારીઓ ખરેખર ખૂબ મોટી તકલીફ ભોગવી રહ્યા છે. એ બાબતે અમે 2 દિવસ અગાઉ પણ નાયબ કાર્યપાલ ઇજનેર સાહેબ શ્રીને રજૂઆત કરેલી છે અને અત્યારે મીડિયાના માધ્યમથી પણ હું રજૂઆત કરવા માંગુ છું કે તાત્કાલિક તેનું સમારકામ કરવામાં આવે અને તાત્કાલિક તેને ઊંચો લઈ અને ઘટતી કાર્યવાહી કરવામાં આવે. તળાવથી ચોથા રોડ રસ્તા ઉપર પાણી પહેલા અગાઉ પાણીનો નિકાલ થઈ ગયેલો હતો, પણ હમણાંથી પાણીનું તળાવ વધ્યું છે. સૂર્યા દિવસે વધતા છે અને જો આમનું પાણી વધતું ગયું તો શાળાએ જવાનો રસ્તો બંધ થઈ જશે. અહીંયાથી આ રસ્તે જવાના 5-6 ગામ છે, ત્યાં જવાનો પણ રસ્તો બંધ થઈ જશે, એટલે લોકોને પણ પરેશાન થવું પડશે. એટલે આનો કોઈ સરકાર નિર્ણય લે અને પાણીની ઊંચાણ કરીને કોઈ પાણીનો કોઈ નિકાલ કરે એવી વ્યવસ્થા કરે. ચોથ નીચેડાથી ટડા જવા માટેના રોડ ઉપર પાણી સૂર્યનો પાણી અધરાવાથી પાણીનો વધારો થાય રહ્યો છે. અહીંયા 2 દિવસની અંદર રસ્તો બંધ થઈ જાય અને રસ્તો બંધ થયા વિદ્યાર્થીઓ એડે, ભણવાવાળા એડે, માણસો એડે એમને બહુ તકલીફ પડે છે. અને પછી એની અંદર સાઈડમાં 4 માથોડો ખાડ છે. જો બાઇક લપસી જાય તો ખાડની અંદર પડી જાય તો એમને કોઈ વધે એમ નથી. આ પાણીની અંદર કાંક સરકારને એવું કહેવો કે નમ્ર વિનંતી કે એનો કોઈક નિકાલ લાવે. બાકી તો બહુ હેરાન થવરાય છે આ રસ્તા માથે અને દર વરહાળે હેરાન થવરાય છે આ રસ્તા માથે. અને આ પાણી આવે ક્યાંથી એ જ કાંઈ ગોચું મળતું નથી. એવું લાગે કે સૂર્યનું પાણી આવે છે કે કોઈ નિકાલ કર્યો છે. આવું બધું પ્રોબ્લેમ છે આ રસ્તા માથે
એટલે એનો સરકારને એવું કહેવા માંગે છે કે કોઈક રસ્તાનો તાત્કાલિક ધોરણે નિકાલ લાવે તો બહુ સારું. રેડી. મારું નામ રતનસિંહભાઈ રબારી સોમાભાઈ. શું કહેશો બાપુ, આ રસ્તા ઉપર પાણી આ સોયાનું પાણી નેસતું જ નથી આવ્યું. આ હોંગ જ થયો આપણો. આ પાણી તો આવ્યો તજવાનું વધ્યા જ કરે છે. હવે તો હોંગ વધ્યા કરે છે. તમારી શું માંગ છે? અમારી તો માંગ હોય હેડે એવું મારું થાય પાણી બંધ થાય હોય તો એ અમારી માંગ છે. બીજું તો વાવ-થરાદ જિલ્લાના સરહદી અને ઓછા વરસાદવાળા વિસ્તારમાં પણ ખેતી ક્ષેત્રે નવી દિશા પ્રસ્થાપિત થઈ છે. થરાદ તાલુકાના બુઢનપુર ગામના ખેડૂત અણદાભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી અને આધુનિક બાગાયતી પદ્ધતિ અપનાવી વાર્ષિક 1 કરોડ રૂપિયાની વધુની આવક મેળવીને સમગ્ર જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. મલુપુર ખાતે પ્રથમ વખત યોજાયેલા રાજ્યકક્ષાના 77મા પ્રજાસત્તાક દિવસના સમારોહ દરમિયાન પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ થરાદ તાલુકાના આ ખેડૂતને રાજ્યપાલ તથા મુખ્યમંત્રીના વરદ હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં વાવ-થરાદ જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કુલ 16 વ્યક્તિઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. થરાદ તાલુકાના બુઢનપુર ગામના અણદાભાઈ પટેલે પોતાના 80 વીઘા જમીનમાં એક સાથે 5 પ્રકારના બાગાયતી ફળોનું સફળ વાવેતર કર્યું છે. જેમાં દાડમના 1000, ખારેકના 500 અને જામફળના 400, એપલ બોરના 500 અને આંબાના 200 રોપાઓનો સમાવેશ થાય છે. એક જ ખેતરમાં આટલા વિવિધ બાગાયતી પાકનું સંયુક્ત વાવેતર ભાગ્યે જ જોવા મળે છે. આ સરહદી વિસ્તાર ઓછા વરસાદ અને પાણીની તંગી ધરાવતો હોવા છતાં ટપક સિંચાઈ જેવી આધુનિક પદ્ધતિ અપનાવી તમામ પાકમાં પિયત વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આંબા, જામફળ અને એપલ બોર સંપૂર્ણપણે ઓર્ગેનિક પદ્ધતિ ઉગાડવામાં આવ્યા હોવાથી બજારમાં તેની ભારે માંગ છે. દાડમ પાક તૈયાર થતાની સાથે જ ઉત્તર ભારતના વેપારીઓ સીધા ખેતરે આવી ખરીદી કરે છે. પહેલા પરંપરાગત રીતે ખેતી કરતા આ ખેડૂત પરિવારે હવે બાગાયતી ખેતી તરફ વળીને ઓછી મહેનતે વધુ ઉપજ અને વધુ આવક મેળવી છે. 3 ભાઈઓએ જમીન વિભાજન કરવાના બદલે સામૂહિક ખેતી કરવાનો નિર્ણય લીધો હતો, જે 10 વર્ષ બાદ આજે સફળ સાબિત થયો છે. આ સંગઠિત પ્રયાસના પરિણામે સામાન્ય ખેડૂત પરિવાર આજે સદ્ધર બની અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યો છે. આ ઘટના સાબિત કરે છે કે આધુનિક ટેકનોલોજી, સંગઠિત પ્રયત્ન અને પ્રકૃતિ અનુકૂળ ખેતી પદ્ધતિ અપનાવવાથી ખેડૂતો આત્મનિર્ભર બની શકે છે અને ખેતી ક્ષેત્રે નવી સંભાવનાઓ ઊભી કરી શકે છે. અણદાભાઈ ભેમાભાઈ, ગામ બુઢનપુર, તાલુકો થરાદ, જિલ્લો વાવ-થરાદ, જે આજે પ્રજાસત્તાક દિનની ઉજવણી રૂપે જે રાજ્યકક્ષાનો કાર્યક્રમ હતો એમાં મારું સન્માન થયું. આપણા રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને માન્ય શ્રી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબના હાથે જે મારું સન્માન થયું, હું ખૂબ ગર્વની અનુભવું છું. ખેડૂતનું જે સન્માન થાય એનાથી વધારે આનંદ શું હોઈ શકે, એટલે એમનો હું ખૂબ દિલથી આભાર માનું છું. અને હું છેલ્લા અમારા બાપ દાદાની ચીલે ચાલુ ખેતી હતી, પણ અમારે અહીંયા ગામમાં આપણા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા ત્યારે કૃષિ રથ આવ્યો હતો અને ત્યારે અમે અહીંયા જોવા ગયા અને ટપકથી કે પાણી પીએ છોડ તારે મને એવું લાગતું હતું કે આ હોય જ નહીં, પણ અમે જોયું. અમે દોધીવાડા સાહેબને યુનિવર્સિટીનો સંપર્ક કર્યો. એમણે કીધું કે અમે તમારે અહીંયા આવશો અને તમને માર્ગદર્શન આપશો. એમના થકી, બાગાયત થકી અને આત્મા થકી જે એમણે આવીને ખેતરમાં સમજાયા, ત્યારથી હું 2008થી ખેતી કરવાનું ચાલુ કર્યું. દાડમ કર્યો, ઓંબા, ખારેકના રોપા છે, તો મને વાર્ષિક આવક 1 કરોડ આજુબાજુ મળતી હતી. હાલે દાડમ ઓછી છે, પણ અત્યારે મને 70-75 લાખની આવક મળે છે અને મારી પાસે 20 થી 25 મજૂર છે અને અમે 3 ભાઈ પરિવાર સાથે મળીને કામ કરીએ છીએ. એટલે આવા ગુજરાત સરકાર અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આનંદથી હું એમને આભાર માનું છું.